વાત કરીશું અમદાવાદની, જ્યાં શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે બફાટ કર્યો છે। ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ પર સંજય રાઉતનો બફાટ સામે આવ્યો, જ્યાં બફાટ કર્યો હતો અને સંજય રાઉતે જ્યાં મહારાષ્ટ્રને હિન્દીથી નહીં ગુજરાતીથી ખતરો હોવાનું સંજય રાઉતે જણાવ્યું છે અને કહ્યું છે કે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું મહારાષ્ટ્ર પર આક્રમણ છે। સંજય રાઉતના બફાટ પર બીજેપીએ આકરો પ્રહાર કર્યા છે। ત્યારે સંજય રાઉતના નિવેદનને વખોડું છું તેવું યજ્ઞેશ દવે નિવેદન આપ્યું અને કહ્યું કે તમે હારી ગયા છો, પ્રજા તમને પસંદ નથી કરતી, પ્રજા વચ્ચે ભાષાનું યુદ્ધ ના કરાવો તેવો પણ યજ્ઞેશ દવે પ્રહાર કરતા કહ્યું છે। મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, પહેલા બૃહદ મુંબઈ રાજ્ય એક જ હતું અને લોકો હળી મળીને રહે છે। તો આ તરફ સંજય રાઉત દ્વારા મારે સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, પહેલા બૃહદ મુંબઈ રાજ્ય એક જ હતું। ભાષા ભલે બદલાતી હોય પણ દરેક લોકો ભારતીય છે અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક લોકો રહે છે અને મહારાષ્ટ્રની અંદર પણ ગુજરાતીઓ રહે છે અને ગુજરાતમાં પણ મરાઠી લોકો રહે છે અને સૌ બધા એકબીજા સાથે હળીમળીને રહે છે। તમે હારી ગયા છો, તમને પ્રજા પસંદ નથી કરતી, એનો મતલબ કે પ્રજા વચ્ચે ભાષાનું યુદ્ધ કરાવવાનું, પ્રજા વચ્ચે પ્રાંત યુદ્ધ કરાવવાનું અને આવી પ્રજાની અંદર ઝેર ફેલાવવાનું કામ કરવાનું। એટલે મારે સંજય રાઉતના નિવેદનને વખોડવું છે ને સંજય રાઉતને કહેવું છે કે કોઈ પણ પ્રદેશની અંદર તમે જેને તપાસ કરો તો બીજા પ્રાંતના લોકો રહે છે ને બધા હળીમળીને રહે છે, માત્ર ગુજરાતી મરાઠી નહીં, દરેક દેશના આખા દેશની અંદર દરેક પ્રાંતના લોકો એકબીજા પ્રાંતમાં રહેતા હોય છે અને ક્યારેય કોઈનાથી કોઈને ખતરો નથી હોતો। તમે તમારી હાર થઈ ગઈ, તમને પ્રજા પસંદ નથી કરતી, તમે કોરાણે મુકાઈ ગયા છો અને તમારે બહાર મીડિયાની અંદર આવવું છે અને એના માટે ગુજરાતી અને મરાઠી। તો આ તરફ સંજય રાઉત કે જેઓ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા છે અને તેમણે બફાટ કરતા હવે રાજકારણ પણ ગરમાયું છે। ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ પર સંજય રાઉત દ્વારા બફાટ કરવામાં આવ્યો અને મહારાષ્ટ્રને હિન્દીથી નહીં ગુજરાતીથી ખતરો હોવાનું જણાવ્યું છે। ગુજરાતીથી મહારાષ્ટ્રને ખતરો છે તેવું સંજય રાઉતે કર્યો છે અને આ બફાટ બાદ હવે અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું મહારાષ્ટ્ર પર આક્રમણ હોવાનું સંજય રાઉતે જણાવ્યું છે અને સાથે સંજય રાઉતના બફાટ પર બીજેપી દ્વારા પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને જે રીતે યજ્ઞેશ દવે કહ્યું કે આ જે નિવેદન સંજય રાઉત દ્વારા આપવામાં આવ્યું તેને વખોડી રહ્યા છે અને જે તમે હારી ગયા છો, પ્રજા તમને પસંદ નથી કરતી તેવો પણ ઉલ્લેખ અત્યારે યજ્ઞેશ દવે કર્યો છે અને કહ્યું કે પ્રજા વચ્ચે ભાષાનું યુદ્ધ કરાવવું સારું નથી। આપણી સાથે હેમાંગ રાવલ પ્રવક્તા કોંગ્રેસ તે પણ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। હેમાંગભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। પરંતુ જે રીતે અત્યારે સંજય રાઉતે કહ્યું છે કે ગુજરાતી લોકોથી મહારાષ્ટ્રને ખતરો છે, મહારાષ્ટ્રને ગુજરાતી લોકોથી ખતરો હોવાનું સંજય રાઉતનું આ નિવેદન, આપ આને કેવી રીતે જુઓ છો અને આપની પ્રતિક્રિયા શું? હેમાંગભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? જી હેમાંગભાઈ, ફરીથી હેમાંગભાઈનો સંપર્ક કરીશું। પરંતુ અત્યારે જે રીતે આ નિવેદન આપવામાં આવ્યું છે સંજય રાઉત દ્વારા અને સાથે અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે, ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ પર આ નિવેદન આપવું કેટલું યોગ્ય છે? કારણ કે મહારાષ્ટ્રને હિન્દીથી નહીં પરંતુ ગુજરાતીથી ખતરો છે। હિન્દીથી શા માટે ખતરો, ગુજરાતીથી શા માટે ખતરો ને આવું મહારાષ્ટ્રને શા માટે? કારણ કે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું મહારાષ્ટ્ર પર કઈ રીતે અસર થઈ રહી છે? ગુજરાતીઓથી ખતરો હોવાનું જે નિવેદન છે તેને લઈને અનેક પ્રતિક્રિયાઓ સામે આવી। બીજેપી દ્વારા યજ્ઞેશ દવે કહ્યું છે કે આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને તમે હારી ગયા છો ને પ્રજા તમને પસંદ નથી કરી, તેને કારણે ક્યાંક આ નિવેદન તેઓ આપતા હોવાનું, બોખલાઈને આપતા હોવાનું યજ્ઞેશ દવે જણાવ્યું છે અને આ પ્રજા વચ્ચે જે ભાષાનું યુદ્ધ છે તે પણ નાવ થવું જોઈએ તેવો પણ સ્પષ્ટ યજ્ઞેશ દવે કહ્યું છે। મહત્વનું છે કે અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે, પરંતુ જે રીતે આ નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે જે મહારાષ્ટ્રીયન છે તેમને હિન્દીથી નહીં પરંતુ ગુજરાતીથી ખતરો હોવાનું આ સંજય રાઉતનું નિવેદન અને તેને લઈને તેઓ ફરીથી ચર્ચામાં આવ્યા છે। અગાઉ પણ અનેકવાર સંજય રાઉત દ્વારા અનેક એવા વિવાદિત નિવેદન આપવામાં આવ્યા છે, પરંતુ ફરીથી આ રીતે જ્યારે ગુજરાતી
ગુજરાતીને ટાંકતું એક નિવેદન આપવામાં આવ્યું, તેને લઈને હવે વધુ ચર્ચાઓ થઈ છે. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું. પરંતુ અત્યારે જે સંજય રાઉત દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રને હિન્દીથી નહીં પરંતુ ગુજરાતીથી ખતરો છે, આ નિવેદનને આપ કેવી રીતે જુઓ છો અને શું કહેશો, આપની પ્રતિક્રિયા? હેમાંગભાઈ, બેકગ્રાઉન્ડમાં મને બીજો અવાજ આવી રહ્યો છે. જી હેમાંગભાઈ, આપને આવી રહ્યો છે અવાજ? જી, હવે બિલકુલ આવ્યો. આની પહેલા બેકગ્રાઉન્ડમાં અવાજ બીજો આવતો તો પ્લીઝ બોલી આપ પ્રશ્ન પૂછી શકો. બિલકુલ બિલકુલ. હેમાંગભાઈ, જે રીતે અત્યારે મહારાષ્ટ્રને હિન્દીથી નહીં પરંતુ ગુજરાતીથી ખતરો હોવાનું સંજય રાઉતે એક નિવેદન આપ્યું છે, અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને અનેકવાર સંજય રાઉત દ્વારા અનેકવાર આવા નિવેદનો વિવાદિત આપવામાં આવે છે અને ફરીથી હવે ગુજરાતીને ટાંકીને આ નિવેદન આપવામાં આવ્યું. આપ શું કહેશો? જો આપણે સૌ પ્રથમ તો આપણને બધાને ખ્યાલ છે કે 1960માં ગુજરાત રાજ્ય બન્યું એ પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાત બંને એક જ હતા અને એ વખતથી માંડીને અત્યાર સુધી ગુજરાતીઓ મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને મુંબઈમાં દૂધમાં સાકરની જેમ ભળીને રહી રહ્યા છે અને આવા પ્રકારના કોઈ પણ નિવેદન હોય એ નિવેદનનો બચાવ કરવો એ યોગ્ય જ નથી. અને આ નિવેદન જે છે એ નિવેદનની અંદર જ્યારે એ આવું કહી રહ્યા હોય ત્યારે મારે તો એ કહેવું છે કે એક જમાનામાં જ્યારે આપણે જતા હતા મુંબઈ ત્યારે હજી પણ ત્યાંના લોકલ ટ્રેનના જે સ્ટેશનો છે બોરીવલીથી માંડીને કોઈ પણ એ સ્ટેશનમાં પણ ગુજરાતીની અંદર નામ લખવામાં આવતા હતા અને ગુજરાતીઓ દૂધમાં સાકર ભરે એમ ત્યાં ભળી ગયા છે. બીજી વાત એ છે કે ગુજરાતી હોય, મરાઠી હોય કે અન્ય કોઈ પણ ભાષા હોય, ગુજરાતી અને મરાઠી એ તો બંને બહેનો છે, માસીની દીકરીઓ જેવી ભાષા છે. એ બંને ભાષા વચ્ચે વેરભાવ ના હોય કે બંને ભાષા વચ્ચે કોમ્પિટિશન ના હોય. આજે ભારત દેશની અંદર કોઈ પણ રાજ્ય છે એ રાજ્યની ભાષા જે છે એ પ્રથમ હોવી જોઈએ, ગુજરાતમાં ગુજરાતી હોવી જોઈએ, પરંતુ આ ભાષાને સૌથી મોટો ખતરો છે તો એ ખતરો છે એ અંગ્રેજી ભાષાનો છે. જ્યારે આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો હમણાં જ તાજેતરની અંદર જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હતી. એમાં 300 માર્કો એમાંથી માત્ર ગુજરાતીનો ગુણભાર 25% કરી દેવામાં આવ્યો છે. હવે તમે વિચાર કરો કે જ્યારે ગુજરાત બન્યું ત્યારે 1961માં કોંગ્રેસની સરકાર દ્વારા ગુજરાતને જે ધ ગુજરાત ઓફિશિયલ લેંગ્વેજ નામનો એક્ટ 1961 થી અમલમાં મૂકવામાં આવ્યો હતો અને આની અંદર કોઈ પણ સરકારી કામકાજ જે છે એના નિયમો, અધિનિયમો, પરિપત્ર એ ગુજરાતીમાં કરવા કમ્પલસરી હતા. આજે જ્યારે જીપીએસસી ની પરીક્ષાની અંદર ગુજરાતની અંદર જ્યારે 25% વેઇટેજ જ માત્ર ગુજરાતી ભાષાનો રાખવામાં આવ્યો હોય તો હવે આપણને કેવા અધિકારીઓ મળશે? અત્યાર સુધી આઈએએસ ને આઈપીએસ તો આપણને નારી જાતિ ને જ્ઞાન્યંતર જાતિ જે હોય એની અંદર ખબર ના પડે એવા આપણને મળતા હતા, પરંતુ હવે આપણને અધિકારીઓ જે છે એ પણ હવે ગુજરાતીની અંદર બોલતા આપણને નહીં મળે એવું ગુજરાત સરકારે કર્યું છે. એના વિશે પણ ચર્ચા થવી જોઈએ. ગુજરાતમાં વારંવાર ગુજરાતી ભાષા વિશે માત્ર વાતો કરવામાં આવે છે. એક જમાનામાં હમણાં જ વિજયભાઈ રૂપાણી વખતે એક એવો ઠરાવ કરવામાં આવ્યો હતો, એવો પરિપત્ર કરવામાં આવ્યો હતો કે દરેક દુકાનના ધંધાના બોર્ડ જે છે એ ગુજરાતી ભાષામાં કમ્પલસરી લખાવા જોઈએ. શું ગુજરાતી ભાષામાં એ બોર્ડ લખાવી રહ્યા છે? વિધાનસભામાં 2023માં કાયદો લાવવામાં આવ્યો કે ગુજરાતી ભાષા જે છે એ અંગ્રેજી ભાષાની શાળાની માધ્યમમાં પણ કમ્પલસરી કરવામાં આવી છે. હજી પણ સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની શાળાની અંદર ગુજરાતી ભાષાના તાસ લેવામાં નથી આવતા, વિષયો બનાવવામાં નથી આવ્યા. પણ હેમાંગભાઈ, મારો પ્રશ્ન એ હતો કે આ ગુજરાતી ભાષાની આપણે વાત કીધી, સારી વાત છે, પરંતુ જે રીતે આ એક નિવેદન આપવામાં આવ્યું મહારાષ્ટ્રને શા માટે આવી વિભાજનકારી નીતિ તમે કરતા હોય તો કઈ રીતે તમે તેમને કોંગ્રેસ પણ હતી સપોર્ટમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથમાં? જો ભાઈ, સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટી જે રાજ ઠાકરે સાથે સંકળાયેલી છે એ લોકો તો ગુજરાતીઓને પકડીને મારે છે, બિહારીઓને તો પકડીને મારે છે. ત્યારે એને પણ આપણે પ્રશ્ન પૂછવો જોઈએ કે શા માટે ત્યાં આ એક રાજ્ય ગુજરાત કોંગ્રેસ હોય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હોય એ ભારત દેશના ફેડરલ સ્ટ્રક્ચરમાં માને છે. દરેક રાજ્યની અંદર જે પોતાની ભાષા છે એને મહત્વ આપવું જોઈએ અને બાકીના જેને બીજી ભાષા બોલવાની છૂટ હોય એ હોવી જોઈએ. તો વિભાજનકારી જે રાજકારણ છે, વિભાજનકારી રાજકારણ ના થવું જોઈએ તેવું આપ માનો છો ને?
જો સૌપ્રથમ તો ગુજરાતી ભાષા જે છે એને બચાવવી પણ જરૂરી છે અને